કે શંકરભાઈ કરતા સારી બેંક રેખાબેન ચલાવશે કે અહંકારને ટક્કર મારીને જ્ઞાનીબેનને સાંસદ બનાવ્યા છે। અહીંયા ડેરીમાં કે બેંકમાં કોઈ નબળો ખાતેદાર જરૂરિયાતમંદ એના છોકરાને નોકરી મળે છે? મળે છે? એક રેસનો ઘોડો અને એક લગનનો ઘોડો, પણ યાદ રાખજો જરૂર બેયની છે। રેસના ઘોડાની જરૂર છે અને લગન કરીએ ત્યારે ગધડા ઉપર ન ચડાય છે। લગનના ઘોડાની જરૂર તો છે પણ લગનનો રેસમાં ન વપરાય અને રેસનો ઘોડો લગનમાં ન વપરાય, આટલું ધ્યાન રાખવું। અને આ બનાસની જનતાએ એનું ધ્યાન રાખ્યું છે એટલે બનાસકાંઠાની જનતાનો આભાર માનું છું કે આ રેસમાં ચાલે એવી જ્ઞાનીબેન, પાર્લામેન્ટમાં શોભે એવી જ્ઞાનીબેન અને પાર્લામેન્ટમાં મોકલી છે। અને એમની સામે જે ઉમેદવાર એ આપણા કોંગ્રેસના એક વખત ધારાસભ્ય રહ્યા ગલબા કાકા, એની પૌત્રી છે એટલે એ સંસદમાં ચાલે નહીં પણ અહીંની ડેરીમાં જેની ગલબા કાકાની મહેનત હતી એ ડેરીના ચેરપર્સન તરીકે તો ચાલે હો, ચાલે ને। અને ગલબા કાકાએ ઊભી કરી હતી ડેરી। હું આ જાહેર મંચ પરથી શંકરભાઈ ચૌધરીને વિનંતી કરું છું કે ઋણ ઉતારો। ગલબા કાકાનું ઋણ ઉતારો। ગલબા કાકાની પુત્રીને ને મેં કીધું એ પાર્લામેન્ટમાં નહીં ચાલે પણ ડેરી સારી ચાલશે હો, મારી ગેરંટી, મોદી की गारंटी જેવી નહીં, ये मेरी गारंटी है કે શંકરભાઈ કરતા સારી બેંક રેખાબેન ચલાવશે। અત્યારે તો એ ડેરીમાં સારી ડેરી ચલાવશે, એ ડેરીની કે બેંકની અંદર, કારણ કે આ લડાઈ એક વ્યક્તિના અહંકારની હતી। એક વ્યક્તિના અહંકાર સામે બધું જ હતું અને ખૂબ મને આનંદ એ વાતનો છે કે અહંકારને ટક્કર મારીને જ્ઞાનીબેનને સાંસદ બનાવ્યા છે। જો તમે તમારા પાસે સહકારી સંસ્થા છે, સહકારી સંસ્થા એટલે શું? મધપુડા જેવું એનું હોવું જોઈએ। મધપુડા પરથી એવું કહેવાય છે, જેને સંશોધન કર્યું છે કે છે કે મધપુડામાં કોઈ માખી નબળી હોય તો બીજી માખીઓ એને સહાય કરીને મધ સુધી, એક માખી જો મધપુડામાંથી બીમાર કે નબળી થઈને પડી ગઈ હોય નીચે તો બીજી મધમાખી એમ ન વિચારે કે હવે મધ ભેગું કરે એવી છે નહીં, બીમાર છે, એક મધ ખાતું ઓછી થઈ જવા દો, એમ નહીં, ચાર ભેગી થાય એને પકડીને પાછી મધપુડા પર લઈ આવે કે બીમાર પણ મારી, તારો આ મધ પર એટલો જ અધિકાર છે જેટલો અમારો અધિકાર છે, તારો પહેલો અધિકાર છે। આ મધમાખીની ભાવનાથી સહકારી સંસ્થા, અહીંયા ડેરીમાં કે બેંકમાં કોઈ નબળો ખાતેદાર જરૂરિયાતમંદ એના છોકરાને નોકરી મળે છે? મળે છે? લાભ એને નથી, કેવી રીતે નોકરીઓ મળે છે એમાં મારે બહુ પડવું નથી, જાણો ને તમે બધા ખબર ને। ત્યારે આ પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ મજબૂતીથી લડવા છે। રાજસ્થાનમાં અશોક ગેહલોતની સરકાર હતી, થોડુંક જ આમ તપીએ ત્યાં રાજસ્થાન આવે, મારા પશુપાલકો માટે દૂધ માટેની સ્પેશિયલ સબસિડી રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર આપતી હતી, તો અહીંયા પશુપાલકોને ભાજપની સરકાર દૂધની સબસિડી કેમ ન આપે સવાલ કરવાનો છે। નર્મદાનું પાણી હું એ વિભાગનો મંત્રી રહ્યો, નર્મદાના પાણી પર બનાસકાંઠાનો અધિકાર શા માટે હજી સુધી નર્મદાનું પાણી જો અશોક ગેહલોત સાહેબની સરકાર રાજસ્થાનમાં ઠેકાણે સુધી પહોંચાડી શકી તો બનાસકાંઠામાં જે કમાન્ડ એરિયા મળવો જોઈએ ત્યાં નર્મદાનું પાણી કેમ નથી પહોંચ્યું, આનો સવાલ કરવાનો અધિકાર પણ બનાસકાંઠાના લોકોનો છે। આ અવાજ આપણે જરૂર ઉઠાવવો પડે। હું આપ સૌને વિનંતી કરું છું
કે લોક પ્રશ્નો માટે લડજો.